રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થનાર વ્યક્તિઓ એ વિષયના જ્ઞાતા બનીને આવે, સિક્યુરિટી ક્ષેત્રે ગ્રેજ્યુએશન કરીને આવે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને આવે અને ગુજરાત હિન્દુસ્તાનમાં જો એવું પોલીસ બળ ઊભું કરે એના માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે. ભારત સરકારના આંકડા છે કે વધુમાં વધુ યુવકોને રોજગાર કયા રાજ્યમાં મળ્યા. ભાઈઓ બહેનો, આપને ગર્વ થશે. ભારત સરકારના આંકડા પ્રમાણે સમગ્ર હિન્દુસ્તાનમાં બધાને જે રોજગાર આપ્યા સરકારોએ, એમાં 52% એકલા ગુજરાતે આપ્યા છે. 48% આખું હિન્દુસ્તાન. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરી શકાય છે એનું ઉદાહરણ છે. આખો એ દશકો જે લોકો ગુજરાતની દિવસ રાત ટીકા ટિપ્પણી કરે છે એમને હું અભ્યાસ કરવા વિનંતી કરું છું. જૂઠાણા ફેલાવનારા તત્વો, કદાચ તમે લોકો 2-5 દિવસ લોકોને મૂર્ખા બનાવી શકશો, પરંતુ સત્ય છાપરે ચડીને પોકારતું હોય છે અને પોકારી રહ્યું છે. કોઈ એને રોકી નહીં શકે. એ વાત નિશ્ચિત છે કે ગુજરાત આતંકવાદને નાથવામાં સફળ થયું છે. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર 2001 પછી રથયાત્રા શાંતિથી પસાર થઈ, મોહરમ શાંતિથી થયા, તહેવારો આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે, જન્માષ્ટમીના મેળાઓ થઈ રહ્યા છે, સુખ અને શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતે શાંતિની યાત્રામાં સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. અને આ શાંતિને કારણે, આ ભાઈચારાના કારણે, આ પ્રેમ અને લાગણીના સંબંધોને કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, આઝાદીનું પર્વ છે અને ત્યારે રાષ્ટ્રની ચિંતા ગુજરાતને પણ હોય. કાશ્મીરમાં જે બની રહ્યું છે એ ઘટના બાબતે મારે ગંભીરતાપૂર્વક કહેવું છે. શ્રીનગરના જે હાલાત બન્યા છે એ બાબતે પણ મારે ચેતવવું છે. દિલ્હીની સરકાર એ બાબત સમજી લે કે કાશ્મીરની સમસ્યા એ અલગાવવાદી તત્વો અને દિલ્હીની સરકાર વચ્ચેની સમસ્યા નથી. કાશ્મીરનો મુદ્દો હિન્દુસ્તાનના 100 કરોડ દેશવાસીઓની દિલો જાન લાગણી વાળો વિષય છે અને એની બાબતમાં કંઈ પણ કરતા પહેલા 100 કરોડ દેશવાસીઓને વિશ્વાસમાં લેવા પડશે. અલગાવવાદી તત્વો સાથે વાતો કરીને, ઓટોનોમીની ચર્ચા કરીને નવા સંકટો પેદા કરવા સામે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને હું દિલ્હીની સરકારને ચેતવવા માંગુ છું. કાશ્મીરની સમસ્યા સરદાર પટેલે બધા જ દેશી રજવાડોને એક કરી દીધા, વિલીનીકરણ કરી દીધું. દેશ એક બની ગયો, એક કાશ્મીર. પંડિત નહેરુએ પોતાની પાસે રાખ્યું. આજે 60 વર્ષ કરતા વધારે સમય થયો. આજે પણ બોમ્બ, બંદૂક અને પિસ્તોલ નિર્દોષોને રહેસી રહ્યા છે. ભાઈઓ બહેનો, આતંકવાદની શરણ કોઈ દિવસે આ દેશનું ભલું નહીં કરે. આતંકવાદને તો લાલ આંખ કર્યા પછી જ આતંકવાદ ઠેકાણે આવવાનો છે. અમેરિકાએ કરી બતાવ્યું. 9/11 પછી અમેરિકાએ જે પગલા લીધા, જે રીતે કાયદા સુધાર્યા, જે રીતે એક પછી એક કદમ ઉઠાવ્યા, ત્યાર પછી એક પણ ઘટના કરવાની આતંકવાદીઓ હિંમત નથી કરી શક્યા. હમણાં અમેરિકાનો એક રિપોર્ટ બહાર પડ્યો છે. અમેરિકા યુએન દ્વારા રિપોર્ટ બહાર પડ્યો છે કે ભારતના જે કાયદાઓ છે એ કાયદાઓ આતંકવાદ સામે લડવા માટે નબળા કાયદાઓ છે. 18મી સદીના કાયદાઓથી 21મી સદીના પડકારોને ન પહોંચી વળાય એવું યુએનનો એક રિપોર્ટ હમણાં 2 અઠવાડિયા પહેલા પ્રગટ થયો છે. આપ વિચાર કરો, જો દિલ્હીની સરકાર આતંકવાદ સામે મક્કમ નિર્ધાર કરવા માંગતી હશે તો ભાઈઓ બહેનો, આ ગુજરાતની જનતા આતંકવાદ સામે લડનાર દરેક શક્તિની સાથે ઉભા રહેવા તૈયાર છે. આજે પ્રધાનમંત્રી નક્સલવાદને વિનંતી કરે છે કે આપ વાતચીતના ટેબલ પર આવો.
એક બાજુ પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે હિન્દુસ્તાનની સૌથી ગંભીર સમસ્યા હોય તો નક્સલવાદ છે, માઓવાદ છે, અને બીજી બાજુ નક્સલવાદને ખાત્મો બોલાવવા માટે, જવાનિયાઓને નક્સલવાદની ચુંગાલમાંથી બહાર લાવવા માટે કોઈ નક્કર યોજના ન હોય, દિલ્હી સરકારમાં બેઠેલા લોકો જ વિભાજિત હોય, કોઈ મંત્રી કોઈ એન્કાઉન્ટરના હત્યા કહેતું હોય, બીજા મંત્રી એન્કાઉન્ટરને એન્કાઉન્ટર કહેતા હોય, કોઈ એક મંત્રી ના સમારંભની અંદર નક્સલવાદીઓ ચડી ચડીને મંચ પર પહોંચી જતા હોય અને બીજા મંત્રી નક્સલવાદને ખતમ કરવાની વાત કરતા હોય, આખી પરિસ્થિતિનો ફાયદો નક્સલવાદીઓ ઉઠાવી રહ્યા છે. ભાઈઓ બહેનો, નક્સલવાદની સમસ્યાના અનેક મૂળ હશે, અનેક સામાજિક આર્થિક કારણોની ચર્ચા થતી હશે, પરંતુ નક્સલવાદ પાસે શસ્ત્રો કયા રસ્તેથી પહોંચે છે, દુનિયાના કયા દેશમાંથી આટલા શસ્ત્રો આવે છે, આ શસ્ત્રોના રસ્તાઓ બંધ કરવાનું કામ દિલ્હીની સલ્તનત કરી શકે. અને એકવાર જો શસ્ત્રોના રસ્તા બંધ થઈ જાય તો નક્સલવાદને પણ શરણે આવવું પડે, નક્સલવાદને વાતચીતના ટેબલ પર આવવું પડે. પરંતુ એના માટે ઈચ્છા શક્તિ જોઈએ, મક્કમ નિર્ધાર જોઈએ, અને દેશ દિલ્હીની સરકાર પાસે અપેક્ષા કરે છે. ભાઈઓ બહેનો, મને આપનું રક્ષા કવચ છે એનો ભરોસો છે, આપ મારા રક્ષક છો એ મને ભરોસો છે, અને એના જ આધારે આવતીકાલના ભવ્ય ગુજરાતના સપના હું જોઉં છું, અને એ સપના સાકાર કરવા માટે આખી સરકારને કામે લગાવી છે. 5.5 કરોડ ગુજરાતીઓના પુરુષાર્થની પૂજા કરવાનો યજ્ઞ અમે આદર્યો છે, અને યજ્ઞ પરિણામ લાવવાનો છે. ભાઈઓ બહેનો, હમણાં વચ્ચે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીને ત્યાં હું ચા નાસ્તા માટેનો નાનકડો કાર્યક્રમ માટે મને બોલાવ્યો. એમાં વાત નીકળી આતંકવાદની. મેં એમને ઘટના કહી. મેં એમને કહ્યું, પ્રધાનમંત્રીજી, મારા મનને ઘટના સ્પર્શી ગઈ છે, હું આપનું ધ્યાન દોરવા માંગુ છું. મેં એમને કહ્યું, મને ગુજરાતની અંદર 4 જવાનિયાઓ મને મળવા આવ્યા હતા. ત્યારે મને ખબર નહોતી એ કોણ બેકગ્રાઉન્ડના છે. આવ્યા પછી એમણે મને કહ્યું કે સાહેબ, અમે જૂઠું બોલીને તમારી પાસે આવ્યા છે. એમને એમ કહેલું કે અમે MBA નો અભ્યાસ કરીએ છીએ ને એટલા માટે અમારે એક ઇન્ટરવ્યુ કરવું છે એવું કહેલું. એમણે કહ્યું, અમે MBA કરતા નથી કે શું કરતા નથી, પણ તમારા સુધી પહોંચવા માટે જૂઠું બોલ્યા હતા, અને આજે તમારે આ પાસે આવ્યા છે. અમે આપની ક્ષમા માંગીએ છીએ, પણ અમારે એક વાત કરવી છે. મેં કહ્યું, મિત્રો તમે ચિંતા ન કરો, જે તમારે કહેવું એ કહો. એમણે મને પૂછ્યું, મને કે સાહેબ, અમે પોલીસ પરિવારના સંતાનો છીએ. કોઈના પિતાજી પોલીસમાં હતા, કોઈના કાકા પોલીસમાં હતા, કોઈના મોટા ભાઈ પોલીસમાં હતા. એણે બહુ ધારદાર સવાલ પૂછ્યો. આ સવાલ મેં ભારતના પ્રધાનમંત્રીને પૂછ્યો છે. એમણે મને કહ્યું કે સાહેબ, અમને એક સવાલનો જવાબ જડતો નથી. મેં કહ્યું, કયો? એણે કહ્યું કે અમારા પિતા કે અમારા ભાઈ પોલીસમાં હોય અને આતંકવાદી જો એને મારી નાખે તો અમે અનાથ થઈ જઈએ, અને અમારા પિતાજી જો આતંકવાદીને મારી નાખે તો પણ અમે અનાથ થઈ જઈએ. એવી કેવી વ્યવસ્થા? દેશના નાગરિકોનો જવાબ આપવો પડશે. મારી અને તમારી રક્ષા માટે લોકો જાનની બાજી કેમ લગાવે, શું કરવા લગાવે? જો એમને રક્ષણ ના આપી શકીએ તો. અને તેથી જ ભાઈઓ બહેનો, જે લોકોએ ગુજરાત પર વાર કરવાની કોશિશ કરી છે, એમને સામે છાતી હું લડવા તૈયાર છું. હું મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલો માનવી છું. સત્તા ભોગવવા માટે સત્તા લાલચી જિંદગી જીવનારો માનવી નથી. ગુજરાતની શાંતિ એના માટે દસકો ખપાવી દીધો છે. ભાઈઓ બહેનો, આ દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. સમગ્ર વિશ્વની સૌથી વધારે યુવા જનસંખ્યા આપણા દેશમાં છે. આ યુવા શક્તિ ન માત્ર હિન્દુસ્તાનનું, વિશ્વનું ભાગ્ય બદલવા માટે સામર્થ્યવાન છે. આજે કમનસીબે લાલ કિલ્લા પરથી દેશના યુવાનો માટે, દેશની માતાઓ માટે, દેશની બહેનો માટે કોઈ ઉત્સાહજનક વાત જ્યારે સાંભળવા ન મળે